कर चले हम पिता जानो तन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों। कर चले हम पिता जानो तन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों। कट गए सर हमारे तो कुछ गम नहीं, सर हिमालय का हमने ना कटने दिया। मरते मरते रहा बातपन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों। कर चले हम फिदा जानो तन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों। एक आ खूब सुंदर फिल्मी सॉन्ग जेમાં ખૂબ જ સુંદર શબ્દો છે કે આપણા જે શહીદો સરહદ ઉપર લડતા લડતા મરી ગયા આપણા દેશને બચાવવા માટે, તેઓ આપણને સંદેશ આપી રહ્યા છે કે અમે તો આ વતનને છોડીને જઈ ગયા છીએ। તો મિત્રો, તો દોસ્તો, અમારા આ ભારત દેશને, અમારા વતનને આપ સાચવજો। આવું એક સુંદર સોંગ હું આપને શીખવાડવા જઈ રહ્યો છું અને આ કયા રાગ પર છે, કયો તાલ વાગી રહ્યો છે, એક એક શબ્દ, એક એક સ્વર કયા સ્કેલથી મેં ગાયું છે, એ સર્વ બાબતનું આપને સમજાવવા જઈ રહ્યો છું। તો આપ હાર્મોનિયમ, નોટ, પેન, પેન્સિલ સર્વ વસ્તુ લઈને તૈયાર થઈ જાઓ અને એક એક બાબત લખતા જાઓ અને સમજતા જાઓ, અભ્યાસ કરતા જાઓ। તો પધારો હાર્મોનિયમ પર। तो दर्शक मित्रों, सर्वप्रथम આપણે આનો સ્કેલ જોઈ લઈએ। તો અહીંયા સ્કેલ મેં 3 કાળી કરી છે મિત્રો। તો 3 કાળીમાં કયા સ્વર લેવાના છે મિત્રો, તમે જોઈ લો। સ ગ મ પ ધ ની ધ પ મ ગ રે સા। આ રે છે કોમળ રે અને કોમળ ગ છે, પછી શુદ્ધ મ શુદ્ધ, પછી પ, પછી ધ શુદ્ધ, ની કોમળ લેવાનો છે। તો આ રીતે આ સ્વરો લેવાના છે મિત્રો। તો રેગ ની કોમળ લેવાનો છે। આપને સર્વ બાબત હું સમજાવતો જાઉં છું મિત્રો, કયો રાગ છે, કયો તાલ વાગશે, એ સર્વ બાબત હું આપને સમજાવતો જઈશ। તો આપ ક્લાસમાં લાગ્યા રહો। અને બીજી બાબત કે મિત્રો, કોમેન્ટ ઉપર આપની ફરિયાદ છે કે સર આપ રાગ બી જણાવો અને તાલ પણ જણાવો। તો મિત્રો, હું દરેક ક્લાસમાં કયો રાગ છે, કયો તાલ વાગી રહ્યો છે, એ દરેક બાબત હું આપને સમજાવતો જાઉં છું। તો આપને વિનંતી છે મિત્રો કે આપ ક્લાસ પૂરો નિહાળો અને આગળ જે હું ગાઉં છું એ બહુ અગત્યનું હોય છે મિત્રો। આગળ જે મેં ગાયું એને સાંભળો તો તમને આઈડિયા આવશે। તો જો હવે સ્કેલ ઉપર લખ્યું છે, તમે જો, कर चले हम फिदा जानो तन साथियों। तो
તો કરમાં સાસા છે, કરે એમાં સાસા, ચલે ચલેમાં સાસા ચલે, હમમાં એક સા હમ, અને ફીદામાં કોમળ ગગ ફીદા ફીદા. પછી જાન જાન લખ્યું ત્યાં મ જાન, અને ઓ લખ્યું ત્યાં પ પ. પછી તન લખ્યું ત્યાં મગ મગ, અને સાથીઓમાં ગ ગ ગ સાથીઓ. હવે હું ગાઉં છું, તમે જો. કર ચલે સા સા સા, હમ સા, પિતા ગ ગ, જાનો મ પ, તન તન મગ, સાથીઓ ગ ગ ગ. આ રીતે થયું. આખી લાઈન ગાઉં છું જો મિત્રો, લયબદ્ધ ગાઉં છું હવે. કર ચલે હમ પિતા, જાનો તન સાથીઓ. આ રીતે થયું. પછી આગળની લીટીમાં લખ્યું છે અબ તુમારે હવાલે વતન સાથીઓ. તો જો ગથી ચાલુ થયું છે. અબ ગ ગ તુમારે ગ પ મ, હવાલે મગરે વતન મગરે સાથીઓ સા સા સા. તો હું ગાઉં છું જો મિત્રો. અબ તુમારે હવાલે વતન સાથીઓ. તો આ હતું મુખડું હતું મિત્રો, જેને ટાઇટલ કહેવાય, શીર્ષક કહેવાય, કે ભજનનું કે આ સોંગનું મુખડું કહેવાય. એ મેં વગાડ્યું. અને હવે આપણે અંતરો આવશે મિત્રો. તો અંતરો જોતાં પહેલાં આપણે જણાવું કે આ જે દેશભક્તિ ગીત છે તે મિશ્ર ભૈરવી પર આધારિત છે મિત્રો. હવે એક ભૈરવી રાગ હોય અને બીજો મિશ્ર ભૈરવી રાગ હોય. તો ભૈરવી રાગમાં રેગ ધની ચારે ચાર સ્વર કોમળ હોય, અને મિશ્ર ભૈરવીમાં શું કરાય કે કોઈ બીજા સ્વરો લઈ શકાય, શુદ્ધ સ્વરો લઈ શકાય, તીવ્ર સ્વરો લઈ શકાય. તો ભૈરવી એક એવો રાગ છે મિત્રો, એમાં 12 સ્વર લઈ શકાય છે. એને સદાબહાર રાગ કહેવાય છે ભૈરવીને. તો આ મિશ્ર ભૈરવી પર આધારિત છે. હવે મિત્રો અંતરા આપણે જોઈએ. તો એક અંતરો મને ગમ્યો છે, એ અંતરો મેં અમે લખ્યો છે અને મેં ગાયો છે. અંતરા બધા આ સમાન ગાવાના છે આપને. જો લખ્યું છે પહેલા અંતરામાં, સાસ થમતી ગઈ નબ્જ જમતી ગઈ. નબ્જ એટલે નસ છે મિત્રો. અહીંયા આ ઉર્દુ શબ્દો છે મિત્રો. આગળ સમજાવતા પહેલાં આપને વિનંતી કરું છું મિત્રો કે જે દર્શક મિત્રો વોટ્સઅપ પર ફોન કોલ્સ દ્વારા અને અમારી યુટ્યુબ ચેનલના કોમેન્ટ બોક્સ ઉપર લખે છે કે અમારે ઓનલાઈન ક્લાસ કરવા છે, તો આપ દર્શક મિત્રો ઓનલાઈન ક્લાસ કરવા માંગતા હો તો સ્ક્રીન ઉપર જો નંબર આપ્યો છે એ નંબર ઉપર કોલ કરજો. અને આપને વિનંતી છે કે કોલ રાત્રે 8 થી 10 કરજો, જેથી કરી હું ફ્રી હોઉં અને આપની સાથે વાત કરી શકું. અને આપને જણાવું કે અમારા જે ઓનલાઈન ક્લાસ ચાલી રહ્યા છે તે સ્પેશિયલ એક જ વ્યક્તિ માટેનો હોય છે મિત્રો. સ્પેશિયલ પર્સનલ ફેસ ટુ ફેસ 1 પર્સન, એક જ વ્યક્તિ અમારી સમક્ષ 1 કલાક બેસી અને બધું સમજી શકે છે. આ જ પ્રકારના ઓનલાઈન ક્લાસ છે મિત્રો, કે જે પદ્ધતિસર શીખવાડવામાં આવી રહ્યા છે મિત્રો. રાગ, સ્વર, તાલ દરેક બાબતનું જ્ઞાન આપવામાં આવ્યું છે. તો આપ ક્લાસમાં જોડાવા માંગતા હો તો રાત્રે 8 થી 10 કોલ કરજો. સ્ક્રીન ઉપર નંબર આપ્યો છે. તો જો હવે સાસ કેવી રીતે લખ્યું છે મિત્રો, ગમ કોમળ ગ છે, યાદ રાખજો. સાસ ગમ સમતી ધધ પ ગઈ પમ મ
મામા. પછી નભ જમતી ગઈ મામા. અમે આખી લાઈન ગાવશું, તમે જો. सांस थमती गई लफ्ज जमती गई. આ રીતે આ લાઈન થઈ. અને પછી બીજી લાઈનમાં લખ્યું છે ફિર ભી બઢતે કદમ કો ન રૂકને દિયા. આ લાઈન જો મિત્રો મ પરથી આવી છે. તો જો એક એક બાબત બતાવતું જાઉં છું. ફિર ભી મામા બઢતે ની कदम 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 निधप को फिर भी बढ़ते कदम को न रुकने मधप दिया दिया मामा દિયા મામા. આ રીતે છે. તો જો હું ગાઉં છું, તમે જોજો. આ મ છે અને કોમળની છે. ફિર ભી બઢતે કદમ કો ન રૂકને દિયા. આ રીતે થયું. અને હવે પછીની જે બે લાઈનો છે એ અંતરાની બે લાઈનો જેવી જ છે મિત્રો. જેમ અંતરામાં આપણે બે લાઈન ગાઈ, એ પહેલી લાઈન ગમાંથી ચાલુ થઈ ને બીજી લાઈન મમાંથી ચાલુ થઈ. તમે લખતા રહેજો મિત્રો, તો જ આવડશે. લખવું પડશે મિત્રો. આજે હું પણ કંઈ ફરમાઈશ હોય તમારી અને એ મને ના આવડતું હોય તો મારે પણ તમારી જેમ ભણવું પડે. એક એક બાબત હું નાના બાળક જેમ લખવા બેસું છું. તો આપ લખવાનું રાખજો અને એક એક બાબત લખતા રહેજો. તો ઉપરની બે લાઈનો જે હતી એ રીતે બીજી બે લાઈનો ગાવાની છે મિત્રો, અંતરામાં જ. તો જો લખ્યું છે અંતરામાં, कट गए सर हमारे तो कुछ गम नहीं, सर हिमालय को हमने न झुकने दिया. તો આ બે લાઈન ઉપર હતી એ રીતે જ મેં ગાઈ છે. અને પછી જે આગળની લાઈન છે, મરતે મરતે રહા બાકપન સાથીઓ. मरते मरते रहा बाकपन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों, कर चले हम विदा जानो तन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. તો આ રીતે આ સોંગ છે મિત્રો, મિશ્ર ભેરવી પર આધારિત છે. અને આપને શીખવામાં કોઈ તકલીફ પડતી હોય, કંઈ ફરિયાદ હોય તો આપ કોમેન્ટ બોક્સ ઉપર લખજો. અમારી ચેનલ વિશે, અમારી શીખવાડવાની પદ્ધતિ વિશે આપનો પ્રતિસાદ લખજો મિત્રો, કે અમારી શીખવાડવાની પદ્ધતિ આપણને કેવી લાગે છે. આમ તો ઘણા બધા હજારો કોમેન્ટ છે મિત્રો કે અમારી આ પદ્ધતિ આપને પસંદ આવી છે. તો આપને અમારી ચેનલ વિશે કોઈ ફરિયાદ હોય, સૂચન હોય, ફરમાઈશ હોય તો કોમેન્ટ બોક્સ ઉપર લખજો. અને હું હવે આ ક્લાસ પૂરો કરીને વિરમું છું અને અનુમતિ ચાહું છું. નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત.